વિક્રમ સંવત 2080 ચૈત્ર 30 તારીખ 27/4/2024 શનિવાર શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ વડતાલ ધામના ઉપક્રમે સત્સંગ સભા શ્રી સ્વામિનારાયણ મંદિર બ્રિસ્બેન વડતાલ ધામ ઓસ્ટ્રેલિયા આપણી સભાનો દ્વિતીય દિવસ છે. જે કંઈ રાહુલભાઈએ પરિચયના જે કંઈ સંદેશો એ તમારી પાસે પહોંચાડ્યો, એના મૂળ કારણમાં જો હોય તો આપણા સંપ્રદાયના મહાવિદ્વાન અને બ્રહ્મનિષ્ઠ કે જે ભગવાનની મૂર્તિનો જેને સાક્ષાત સંબંધ હતો એવા મહાપુરુષો અમારા ગુરુદેવ વિજ્ઞાનદાસજી સ્વામી, પછી અમારા એક ગુરુભાઈ હતા, સંતદાસજી નામ હતું. બહુ શરીર એકવડ્યું, બહુ ભલા ભોળા, પણ માયાના લેવલથી જેનું લેવલ પર હતું. એને કોઈ 25 પૈસા બતાવે ને તો 25 પૈસાની ઓળખ નહોતી એમને. મહારાજ સિવાય જીવનમાં કશું જ આવે નહીં. પછી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ એમના સંસ્થાપક પરમ પૂજ્ય શાસ્ત્રી મહારાજ શ્રી ધર્મજીવન સ્વામી, પુરાણી સ્વામી એટલે પ્રેમપ્રકાશ સ્વામી, જોગી સ્વામી અને મુગટ સ્વામી. પછી ખંભાતમાં માયાતીતાનંદ સ્વામી હતા. બહુ વચન સિદ્ધ અને ભગવાનની મૂર્તિના સંબંધવાળા. વિશદમાં જ્ઞાન જીવન સ્વામી હતા. બહુ મહાસમર્થ પુરુષો. પછી ભુજમાં પુરાણી સ્વામી ઘનશ્યામજીવન સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, શાસ્ત્રી સ્વામી. એમના પૂર્વે મોલી મનોહર સ્વામી હતા અને તદ્રુપ સ્વામી હતા. મોલી મનોહર સ્વામી અમારા દાદા ગુરુ હરિનાથદાસ સ્વામી પાસે સાધુતા શીખવા માટે 10 વર્ષ સુધી મૂડી મારેલા. અને અક્ષરજીવન સ્વામી પછી અમારા ગુરુએ કહ્યું કે આ સાધુને હવે કોઈ દિવસ કોઈ કારણ લોપી નહીં શકે. અને મહારાજની મૂર્તિના એવા સંબંધોવાળા સંત. પછી મૂડીમાં એક પાર્ષદ હતા, મોહન ભગત નામ હતું. ધ્યાન ભજનના ખૂબ જ આગ્રહી અને ધ્યાન ભજનના અંગવાળા. મૂડી મંદિરના સભા મંડપ ઉપર બીજો માળ અને ત્રીજો માળ, જેને આપણી એ ભાષામાં રજોટિયું કહે. આવું નીચું હોય, આપણે જવું હોય ને તો આમ વાંકા વળીને જવું પડે. ઉપર વિલાતી નળિયા. એટલી સખત ગરમી, ભઠ્ઠીમાં નાખ્યા હોય ને માટલા પકવવા, એવી સખત ગરમી. અને તે રજોટિયામાં રહીને ધ્યાન ભજન કરતા. અને એ મોહન ભગતે મોટા મોટા સંતોને ખૂબ સેવેલા અને બહુ સ્થિતિવાળા પાર્ષદ. આમ જોવો ને તો ભક્તિનો માર્ગવાળા ભક્તો એવો છે કે એમાં કોઈ આશ્રમ કે કપડું છે ને એ મહત્વનું નથી. આશ્રમ તો ચાહે તે હોય, કપડું ચાહે તે હોય, પણ આત્મા તે પરમાત્માના સંબંધમાં કેવો છે, પરમાત્માનું સામીપ્ય કેવું અનુભવે છે, અને પરમાત્મા એ મુક્તનું કેવું સામીપ્ય અનુભવે છે.
એ મહત્વની વાત છે. મૂળી મંદિરના સભા મંડપમાં ઘનશ્યામ મહારાજનું સ્વરૂપ છે, મૂર્તિ છે. એની 3 વર્ષ સુધી મેં સેવા કરી. એટલે બપોરે ઠાકોરજીને પહોંચાડી અને મોહન ભગતનો સમાગમ કરવા માટે હું એ રજોટિયામાં જતો. અમે 3 કલાક એ રજોટિયામાં સત્સંગ કરતા. હું એમની પાસેથી બધી ખોતરી અને મોટા મોટા જૂના સંતો જે મોટા થઈ ગયા હોય ને એના જીવન કવન, એની સ્થિતિ, એની રહેણી કહેણી, એનું સામર્થ્ય, એને મહારાજનો સંબંધ કેટલો કેવો, આવું બધું એમની પાસેથી હું. રાહુલભાઈ કીધું ને કે પ્રશ્ન તો ચોક્કસ થવો જોઈએ, પણ પ્રશ્ન કેવો? તો કે પ્રશ્ન સમાધાન્ય પ્રશ્ન, વિવાદી પ્રશ્ન નહીં. વિવાદી પ્રશ્નમાં આપણને કશું જ ન મળે, સમજ બગડે ખોટો. આપણને ટચ થતો જોઈએ. જે પ્રશ્ન પૂછીને જે પ્રશ્નનો ઉત્તર આવે ને તે પ્રશ્નનો પ્રત્યુત્તર એ આપણને સીધો ટચ થવો જોઈએ. તો એ પ્રશ્નથી આપણને ઘણો બધો જ લાભ છે અને મહારાજની નજીક બહુ જઈ શકીએ. તો એમનો સમાગમ કરીને મોટા મોટા પુરુષોનો ખૂબ જ રાજીપો પ્રાપ્ત કરવાનો મારા જેવા એક નાના સાધુને મળ્યો છે ને, એ મારું હું બહુ પરમ ભાગ્ય માનું છું. કે કેવા સંત! હું જો એ કથા કરવા જાઉં ને એ બધા સંતોની તો 6 મહિના ટૂંકા પડે બોલો. મારી પાસે એટલો ખજાનો છે. મોટા સંતોના જીવન કવન, એની સ્થિતિ, એને મહારાજનો કેવો સંબંધ, આ બધા મોટા પુરુષો. જૂનાગઢમાં બાલ મુકુંદ સ્વામી થઈ ગયા. એમની પરંપરાના બધા સંતો, શાસ્ત્રી મહારાજને એ બધા, જોગી સ્વામી પીપળાણા, પછી કૃષ્ણ વલ્લભાચાર્યજી. આપણા સંપ્રદાયનું ગૌરવ હતું કે ભારત વર્ષમાં એવો કોઈ વિદ્વાન પુરુષ નહોતો, એવી વિદ્વતા એનામાં. પછી વર્તમાન કાળમાં જો જોઈએ તો રાજકોટ ગુરુકુલમાં અત્યારે હાલ વિદ્યમાન રાજકોટ ગુરુકુલના મહંત પરમ પૂજ્ય સદગુરુ શ્રી દેવકૃષ્ણ સ્વામી અને આસિસ્ટન્ટ મહંત દેવપ્રસાદ સ્વામી, પછી નારાયણ ભગત હતા રાજકોટ ગુરુકુલમાં. આ બધા સંતોનો રાજીપો છે ને એ ખબર નહીં હવે મને, પણ મારા ઉપર એ બધા સંતોનો રાજીપો બહુ ઉતરો છે. એટલે આ મારું પોતાનું હું પરમ ભાગ્ય માનું છું. બાકી તો ઠાકોરજીએ કૃપા કરી અને ત્યાગાશ્રમનું સ્થાન આપ્યું છે. તો સ્થાનથી તો કંઈ બીજો કોઈ એવો લાભ નથી કાંઈ, પણ મહારાજની મૂર્તિનો સંબંધ અને મહારાજની મૂર્તિનો જેને સંબંધ હોય એવા મુક્ત પુરુષોનો રાજીપો અને કૃપા એ આપણા જીવનની અણમોલ સંપત્તિ અને અખૂટ સંપત્તિ છે. એટલે મારામાં કોઈ એવી વિદ્વતા કે બહુ શાસ્ત્રીય નોલેજ કે એવું કાંઈ નથી. એટલે તમારી પાસે થોડુંક કાલાવાલા કરું બધું. રાહુલભાઈએ કહ્યું એમ ઘનશ્યામ જીવન સ્વામી મને કહ્યું હતું, મને કે આ વચનાવતને બધું કંઠસ્થ કરવાનું આપણે નથી કરવું, મૂકી દો. મને કે તમે જે બોલશો ને એ હરિભક્તોને ગમશે બહુ. કે તો પછી મૂર્ખ હોય માથાકૂટ કરે બીજી એને પછી શું કામ બીજી માથાકૂટ કરવી જોઈએ? લમણા ચીકમ થીમથી મગજનું દહીં કરવાનું. આપણે પાડાપાડીનું શું કામ? દૂધનું કામ છે ને એને આપણે હરિભક્તોનો રાજીપો કમાવાનું કામ છે ને. તો ઠાકોરજીનો રાજીપો અને આપ જેવા ભક્તોનો, આવા પરમહંસોનો રાજીપો પ્રાપ્ત થાય એ આપણા જીવનની સાચી મૂડી છે.
પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ અને આપણા સંપ્રદાયના બંને ગાદીના આચાર્યશ્રી અને બંને ગાદીના એવા બ્રહ્મનિષ્ઠ પરમહંસો અને એવા સ્થિત પ્રજ્ઞ હરિભક્તો, આ આપણો એક પરિવાર છે. તો એ પરિવારની સાથે આપણે એવી આત્મીયતા કેળવવી જોઈએ, એની સાથે આપણે એવું હેત કરવું જોઈએ કે જેણે કરીને આપમેળાએ રાજીપો આપણા ઉપર વૈસા કરે અખંડ. આપણે ગાડીમાં આવતા ત્યારે જયંતિભાઈ સાથે હું કથા કરતો હતો, ત્યારે હું વાત કરી હતી મેં જીતેનભાઈ ત્યાંથી નીકળ્યા ને એટલે પછી જયંતિભાઈની સાથે કથા વાર્તા કરતો હતો રસ્તામાં. એટલે મેં પછી જયંતિભાઈને કહ્યું કે મેં તો ઠાકોરજી જોવો તો ખરા આપણા ઉપર કૃપા કેવી કરી છે અને કેવો મઢડક સુખ આપ્યું મહારાજે. પૂર્વે કેવા બધા લોકો કેટલી કઠિન આરાધના કરી, એને કેટલી કઠિન આરાધના કરી. એક બે જનુની જીવો ગોપીચંદની એક બે કડી અમને સાહેબ તમારા કંઠે સંભળાવો. મારે એ વાત એ વિષય તરફ આપણે જવું છે કે ભગવાન સ્વામિનારાયણની કૃપા આપણા પર તો જુઓ, મોટા પુરુષોની કૃપા તો જુઓ આપણા પર. પૂર્વે આપણા મહાપુરુષોએ કેટલી બધી કઠિન સાધનાઓ કરી છે. કોઈએ જીવતા મસ્તક વધેરા કરવતથી મયુરધ્વજ રાજા ધીરજાખ્યાન નિષ્કુળાન સ્વામીનો ગ્રંથ. શેઠ સગાડ સાહેબ એકના એક દીકરાના મસ્તક ખાંડા. હરિશ્ચંદ્ર રાજા સર્વસ્વ અર્પણ કરી અને પોતે રાણી અને કુંવર કાશીની બજારમાં વેચાય, જીવંત પર્યંત કોઈના વેચાણ થઈને એવી મજબૂરી ભરી જિંદગી જીવીએ. આપણા ભારત દેશના આ સમ્રાટની વાતો હું કરું છું. આટલો જેનો ત્યાગ, આટલી જેની કઠિન આરાધના અને સાધનાઓ, પણ ભગવાન વ્યાસજીની કલમે કથાઓ લખાણી. તો કોઈ દેવત્વને પામ્યા, કોઈ સ્વર્ગને પામ્યા, ઇન્દ્ર પદવીને, કોઈ બ્રહ્મલોકને. આમ ઘણી બધી કથાઓ લખાણી છે. આપણા ઉપર ભગવાન શ્રી હરિની કૃપા કેવી, બોલો. અમારા ધાંગધ્રામાં એક સંત હતા ભગવત સ્વામી, એક ગરીબ હરિભગત હતા. મહેનત કરીને થોડાક પૈસા ભેગા કર્યા. પૈસા એટલે કેટલા? 1.5 રૂપિયા એ જમાનામાં. આ લગભગ 60-65 વર્ષ પહેલાંની વાત છે. પછી રસોઈ આપી. તે 1.5 રૂપિયામાં તો સારામાં સારી રસોઈ થતી. શેરી શેરી ઘીના ચૂરમાના લાડુ, દાળ ભાત રોટલી ભજીયા વગેરે વગેરે 1.5 રૂપિયામાં જમ્યા. પછી એમને મોડી જાઉં તો એટલે જે રસોઈ આપી હતી ભગતનું નામ દેવજી ભગત હતું. એટલે કે દેવજી મોડી જવું છે, રેલવે સ્ટેશન મૂકી જા અમને. એ વખતે રેલવે ગાડી શરૂઆત થઈ હતી અને આપણા પેલા ફોલેલા ઠાલિયા હોય ને, એ ઠાલિયા નાખીને ગાડી ચલાવતા હતા કપાસના. એટલે લોકોએ પછી એ ટ્રેનનું નામ છે ને ઠાલિયા ગાડી પાડી દીધી. ટિકિટ લાવ્યા. પાર્ષદને કહ્યું કે દેવજી ભગતને ટિકિટના પૈસા આપી દો. હવે એ વખતે 3 જણાની ટિકિટ 8 આના હતા. તે ઓલા ભગત હાથ જોડીને કહ્યું કે સ્વામી ગુરુદેવ કૃપા કરો ને આટલી સેવા મારી રાખો. તો કે દેવજી લાડુય તારા, ગાડુય તારું, અને આ ગાડી તારી. તે ટિકિટ કઢાવી દીધી. સ્વામી કે મસ્તક ઉપર હાથ મૂકીને સ્વામી કહ્યું કે જા દેવજી, અક્ષરધામની ટિકિટ હું તારી કઢાવી દઈશ. કે તારો અંતકાળ આવે ને
ત્યારે મહારાજને લઈ અને હું તને તેડવા આવીશ. અને જ્યારે તેડવા આવું ત્યારે 2 દિવસ અગાઉ મહારાજને લઈને હું આવીશ. હું ને મહારાજ તને દર્શન દઈ અને સમય પાક્કો કરી અને પછી અમે પાછા દૃશ્ય થઈશું અને આપેલા સમયે તને લેવા આવશું. આવો ઇતિહાસ છે. વાત મારી કહેવાની એ છે કે જીવતા કરોત મુકાવી મસ્તક ઉપર, એટલે આખું શરીર વધેરું લાકડું જેમ કાપે વધેરે એમ. કેવું કામ કઠિન છે. પંકજભાઈ, આપણે આ સિંહાસન કરવા ગયા હતા હવે એનો લપણ. હવે એ બેન્ચમાં લાકડા કાપતા તેમ શરીર કાપવાનું. કેવી કઠિન સાધના, તોય પ્રાપ્તિ સ્વર્ગની. અને આપણને ખબર નહીં હોય, કોઈ એક ચપટી અનાજ સંતોને ચોરીમ નાખે મહારાજ કે કોઈ એનો ગુણ લે. કોઈ કહે છે આ સંત બહુ સારા રે, તે તો કલ્યાણના કરનારા રે. એટલો જ જે ગુણ ગ્રેસે રે, તે તો બ્રહ્મ મોલ વાસ લેશે રે. આટલી વાતમાં જો મહારાજની કૃપા છે. કેવા સાધન કર્યા ને એ આપણે થોડુંક દર્શન કરવું છે. નિષ્કુળાન સ્વામી એમની કલમે આપણને બતાવ્યું છે. સ્વામીનો લક્ષ્ય છે જેને સાધન કર્યા એ બતાવવાનું મહત્વ નથી, પણ સ્વામીનો લક્ષ્ય એ છે કે આપણને કેવો ભગવાન મળ્યો છે, કેવો સત્સંગ મળ્યો છે. હું ઘણી વાર કહું કે આ સત્સંગ એ ચિંતામણી, કલ્પવૃક્ષ, અમર ફળ અને સ્વર્ગના અમૃત કરતાં પણ અધિક છે જો મૂલ્ય સમજાય તો. આ સત્સંગનો એવો મહાપ્રતાપ છે. અને એ સત્સંગ જ્યારે આપણને પ્રાપ્ત થયો તો મહારાજે હું લખ્યું પ્રથમના પહેલાના ચોથા પ્રશ્નમાં, હજી ઠક્કરના પ્રશ્નથી, કે સત્સંગમાં ગાઢ પ્રીતિ કરવી. સત્સંગમાં ગાઢ પ્રીતિ એને કરી કહેવાય કે મારું તમારું સન્માન થાય તો ભલે, અપમાન થાય તો ભલે, આપણી ઈચ્છા પૂર્તિ થાય તો ભલે, આપણી ઈચ્છા પૂર્તિ ન થાય તો પણ ભલે, પરંતુ સત્સંગમાં ગરજવાન થઈને હું ને તમે આ મહારાજના બધા મુક્ત પુરુષો એના મધ્યમાં આપણે પડ્યા રહીએ. આવી ગાઢ પ્રીતિ મહારાજ કે સત્સંગમાં કરવી. તો મહાપુરુષોએ કેવા સાધન કર્યા. જનુની જીવો રે ગોપીચંદની, જનુની જીવો રે ગોપીચંદની, પુત્રને પેર્યો વૈરાગ્યજી, ઉપદેશ આપ્યો એની પેરે, લાગ્યો સંસારીડો જેરજી. હો જનુની જીવો રે ગોપીચંદની, ઉઠી ન શકે રે ઉઠ્યો, બહુ બોલાવ્યો બાજંદજી, તેને રે દેખીને ત્રાસ ઉપર્યો, લીધી ફકીરી છોડ્યો ફંદજી, જનોની જીવો રે ગોપીચંદની.
આ પ્રસંગના ઇતિહાસમાં મારે ને તમારે સમયને લક્ષ્યમાં રાખીને જવું નથી. આપ જાણો છો કે માં મેનાવતીએ ગોપીચંદને કહ્યું કે બેટા, આ રાજગાદી ઉપર સુખ ભોગવીને, સત્તા ભોગવીને તારા બાપ જેવા તો કંઈક સમ્રાટો આ ધરતી છોડીને વયા ગયા અને સૌ સગા સંબંધીએ ભેળા મળી અને એને બાળીને રાખ કરી નાખી. તારી કાયા, તારું શરીર, તારી અવસ્થા, તારી સમૃદ્ધિ ને તારી સત્તા જોઈને મનમાં એવું થાય છે, મારી કુખે જન્મેલું સંતાન એક આવા ક્ષુલક અને નાશવંત પદાર્થમાં ને નાશવંત સુખ સમૃદ્ધિને રાજ્યમાં બદ્ધ રહે તો બેટા મારું દૂધ લાજે. પછી તો ઇતિહાસ બહુ લાંબો છે. ગોપીચંદ રાજાને રાણીઓ સ્નાન કરાવતી હતી. એ ધોતી પર જ રાજા ધરતી છોડી, રાજ્ય છોડી, સંપત્તિ છોડી અને જંગલમાં જઈને કઠિન આરાધના કરે. એટલી કઠિન આરાધના કરે, વનફળ ખાઈને પરબ્રહ્મ પરમાત્માને પામવા માટે, આત્યંતિક મોક્ષ માટે, કે જે દેહધારીથી સાધના કરવી કઠિન છે, એટલી અને કઠિન સાધના કરી. એટલે આ સત્સંગ એવો દિવ્ય છે કે મારે તમારે એવી કોઈ કઠિન સાધના આરાધના કરવાની નહીં, તો એ કેવો મહા મોટો ફળ છે. અક્ષરધામનો અધિપતિ એક 1,000 રૂપિયામાં આપેલી રસોઈથી અને એક આઠાના ખર્ચીને કઢાવી દીધેલી ટિકિટમાં એનો સમય કાળ આવે ત્યારે પ્રભુ એને તેડવા આવે. આ દેવજી ભગતની વાત મેં કરીને એની લોકો નજરે જોવે કે આ દેવજી ભગતને એનો ભગવાન તેડવા માટે આવ્યો છે. હવે આવો જો ભગવાન આપણને મળ્યો અને આવો સત્સંગ મળ્યો અને પછી જો આપણે સમજી ના શકીએ તો પછી ઓલા જેવું થાય. એક રાજા હતા, કોઈ નિમ્ન પરિવારમાં જન્મેલી કન્યા હતી, રૂપવંતી હશે એટલે રાજા મોહ પામ્યા. હવે એના બાપના ઘેર તો રોટલાના ટુકડાની ભિક્ષા માગી માગીને પેટનો ખાડો પૂરનારા પરિવાર હતો. જન્મથી ઘેર ઘેર ભિક્ષાના એ રોટલાના ટુકડા માટે આપજો બાપા બટકુક રોટલો, આપજો બાપા બટકુક રોટલો, આવી ભીખ માગી માગીને જીવન ગુજારે. પણ રાજા મોહ પામ્યા એટલે રાજા પોતાની રાણી બનાવીને રાજ દરબારમાં લઈ જાય. હવે રાજ દરબારમાં તો આપણે સમજીએ છીએ કે કેટલી સમૃદ્ધિ, કેવું ખાવા પીવાનું બધું, કેવું સુખ સાહેબી હોય. અને આ નવા રાણીબા આવ્યા ને એનું શરીર દિવસે 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 દુબળું થતું ગયું. અને રાજાને આસક્તિનો મોહ બહુ હતો. રૂપાળી કન્યા હતી. વૈદ્યોને બોલાવ્યા, હકીમોને બોલાવ્યા, ચિકિત્સા કરી, બધાએ ઔષધો આપ્યા, પણ દર્દ કંઈક જુદું હતું. શરીર દિવસે 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 પાછું પડતું જાય. પ્રધાનજીએ કહ્યું રાજાને કે મહારાજા, જો આપ મારા ઉપર કોપ ના કરો અને કુરાજી ન થાઓ, દંડ ન દો, તો આનું કારણ હું ગોતી આપું. રાજાને આશ્ચર્ય થયું કે કેવી રીતે રાજા કે પ્રધાનને કે કેવી રીતે કારણ? સમ્રાટ, તમારે મને 1 મહિનાનો સમય આપવો પડે. નક્કી થયું, સમય આપવામાં આવ્યો. હવે જે નવી
રાણી પોતે બનાવીને લાવેલા ને એને ઓલી ભિક્ષા માગી માગી અને જીવનનો નિર્વાહ કરેલો ને પેટનો ખાડો પૂરેલો ને, એટલે એ ટાઢા રોટલાના ટુકડા માગી ખાવાની જે ટેવ પડી હતી ને એ અહીં રાજ્યમાં મળતું નહોતું. કારણ અહીંયા હતું દર્દ. એટલે રાત્રે આખો પરિવાર, રાજ પરિવાર બધો જ ઘસઘસાહટ ગાઢ નિંદ્રામાં સૂતો હોય. એટલે રાણી ઝરૂખામાં બેઠા બેઠા હાથ લાંબો કરી અને માગે, આપજો બાપા બેટકુક રોટલો, 3 દિવસની ભૂખી છું, આપજો બાપા બેટકુક રોટલો, 3 દિવસની ભૂખી છું. પ્રધાનજી ઘેરથી અથવા બીજા પાસેથી ટાઢા રોટલાના ટુકડા લઈ જાય અને પહેલી હાથ લાંબો કરીને માગતી હોય ને એને એ રોટલાના ટુકડા ટાઢા હુકાઈ ગયેલા આપે અને એ ઝરૂખામાં બેઠી બેઠી ખાય. 15 દિવસ થયા ને તો લાલ ટમેટા જેવી થઈ ગઈ. પણ રોટલાના ટુકડા ખાઈનો. રાજાએ પ્રધાનજીને કહ્યું કે શું પ્રધાનજી તમે આમાં ઔષધ કર્યું કે શું ઉપાય કર્યો? ત્યારે પછી કહ્યું, સમ્રાટ, આ કોઈ ખાનદાન કુટુંબ પરિવારની નથી દીકરી, આ કોઈ ભિખારીને ત્યાં જન્મેલી છે. એનું રૂપ જોઈને તમે મોહ પામ્યા છો, પણ અંતે તો ભિખારી જ ને. તો એવી રાજ્ય સમૃદ્ધિની સગવડતા ને સમૃદ્ધિ માન સન્માન મળ્યા, પણ તોય ઓલા રોટલાના ટુકડા ભીખ માગવાનું છે ને ભૂલી નહીં. આ સત્સંગનું મૂલ્ય હું ને તમે ના સમજી શકીએ તો એ નિમ્ન પરિવારમાં જન્મેલી આ ભિખારણની જેમ આપણે પણ એવા જ કહેવાય, આવ ભિખારી. કેટલો ઉજળો સત્સંગ છે. અને ભગવાન સ્વામિનારાયણ આ સત્સંગમાં આપણા ઉપર કેટલી કૃપા કરી છે. બ્રહ્માનંદ સ્વામીએ લખ્યું છે કે કહા કહો હરિ કરુણા તેરી, પશુ મિટાવી મનુષ્ય કીધો. કહા કહો હરિ કરુણા તેરી. હે પ્રભુ, આ શરીરમાં રહેલો આત્માને જીવ એના કર્મ તો પશુ ને પક્ષીના દેહ આવે એવા હતા, પણ તે મારા ઉપર હે નારાયણ પ્રભુ કૃપા કરીને મને આવો મનુષ્યનો દેહ, એમાંય ભરતખંડમાં, એમાંય પવિત્ર સત્સંગી હરિભક્તને ઘેર આવા સત્સંગના યોગ આપ્યા. આવી પ્રભુ તે મારા ઉપર કેટલી બધી કૃપા કરી છે. માટે વાલા ભક્તો, આ સત્સંગ છે ને બહુ અદ્ભુત છે. સ્વામી આ પદાવલીમાં છે ને બહુ ઘણું બધું દર્શન આપણને કરાવ્યું છે કે પૂર્વે લોકોએ કેટલું બધું કઠિન તપ કર્યું છે. આમાં લખ્યું છે, 7મી કડી છે, એવા છત્રપતિ ચાલી ગયા, રાજ મૂકી રાજનજી, દેવ દાનવ ઋષિ મુનિ, સર્વે જાણો સોપન સંસારજી. આવા મહા મોટા તપસ્વી ઋષિ મુનિઓ, દેવ દાનવોએ પણ આ સંસારને હાવ અસાર, તુચ્છ અને દુઃખરૂપ માની બધું છોડીને પરમાત્માને પ્રાપ્ત કરવા માટે નીકળી ગયા. ત્યારે આજે મહારાજને આપણા પર કૃપા છે. સત્સંગમાં શાંતિથી સંપસને શુદ્ધ ભાવથી રહો, ભગવાનની ભક્તિ કરો, ખાઓ પીઓ, મોજ મજા કરો. આપણે રોટલાના ટુકડા માગીને ખાવાના નથી. સરસ મજાના પીઝા બનાવીને ખાઓ તો એ ઠાકોરજી તમને અક્ષરધામના વિઝા આપી દે. કેવી મોટી વાત કહેવાય, હે ને? નહીં રોટલાના ટુકડા ખાવાના, નહીં કાચા લોટના ગોળા ખાવાના, અને ઠાકોરજી આપણને પાછું અક્ષરધામ આપે. આવી મહારાજની કૃપા છે. ગઈકાલ 59મો તરંગ અને 19મો પૂર્વ સિદ્ધાનંદ સ્વામીની કલમથી જે ગ્રંથ લખાયો છે
કે જેને મહાપુરુષના ભગવાન સ્વામિનારાયણના અને મહાપુરુષોના જીવન કવનને પોતાની નરી આંખે નિહાળ્યા છે, ખાલી ગાયા છે એવું નથી, અનુભવ્યા છે. અને એ ભગવાન સ્વામિનારાયણ, પરમહંસો, હરિભક્તો, બહેનો, મહારાજના સંબંધમાં આવેલા કોઈ પણ જીવ, પશુ, પક્ષી, જળ, ચેતન વસ્તુ, પણ પુરુષોત્તમ નારાયણના સંબંધમાં જે કંઈ આવ્યા તો એને પરમાત્માએ પોતાનું સામર્થ્ય અને પોતાનો પ્રભાવ એમાં કેટલો બધો પ્રભુએ મૂક્યો, કોઈ કલ્પના ન કરી શકે. એટલે નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું ને, નહોતી દીઠી નહોતી સાંભળે એવી પુનિત પ્રગટાવી પુરુષોત્તમ પ્રગટી. આ ધરતી ઉપર ભગવાન સહજાનંદ સ્વામી પ્રગટ થયા અને મોક્ષની કેટલી બધી અલૌકિક અદ્ભુત રીત મહારાજે આપણને બતાવી છે. તો આપણે 59માં તરંગમાં પ્રવેશ કરીએ. મર્યાદા, સુહૃદભાવ, સંપ અને દયા આદિક સદગુણો જ્યાં રહે છે ત્યાં મોક્ષ પણ નિવાસ કરીને રહે છે. તે સદગુણો વિના મોક્ષની આશા રાખવી નહીં. આવા સદગુણો સિવાયની ચાહે તેટલી મુખથી વાતો બનાવીને કહેવામાં આવે તેનાથી તેઓ ગુરુ થઈને પૂજાય છે. તે વાતોનું એટલું જ ફળ છે. ગાદી, તકિયા, વાહન, સન્માન એ બધું તે પૂજ્ય બનેલા ગુરુઓને મળે છે. આટલો લાભ છે. એના અદ્ભુત વાત, બીજો કોઈ લાભ નહીં. હું ઘણી વાર કહું, અમારી બપોર સંતોની કથા થાય રોજ ત્યાં 12:30 થી 2:30 બપોરના 2:30 વાગ્યા સુધી રોજ મંડળના સંતોની કથા કરીએ અમે. તો સંતોને ઘણી વાર હું કહું કે આ બધું જે કંઈ છે એ ઠાકોરજીને આપણે રાખ્યા છે એટલે છે. મેં તો આમાંથી આપણે જો ઠાકોરજીને મૂકી દઈને તો આના સત્સંગ, આના ગુરુકુલ, આના સ્થાન, આના હરિભક્તો, આનો આ સમાજ, આનો આ સત્સંગ, પણ ઠાકોરજીને મૂકી દો એટલે જીવ થઈ ગયો મળદા જેવો. સમુદ્ર છે ને બધું હંગરે પણ મળદું ન હંગરે, એ કાઢી નાખે તરંગબારું. એટલે જે કાંઈ છે તે ઠાકોરજીને લઈને છે. મહારાજને બાદ કરો એટલે આત્મા તો નિર્જીવ છે, જળ છે. આત્મામાં કોઈ સામર્થ્ય શક્તિ નથી મારા બાપ. પરમાત્માને લઈને છે. અને પરમાત્મા પાત્રની તારતમ્યતા કરીને તે જીવ પ્રાણી માત્રમાં રહ્યા છે. મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટ બતાવ્યું છે આપણને. માટે આમાં સુખ ન માનવું. પૂજા, પ્રતિષ્ઠા, માન, સન્માન, સંપત્તિ, ઓઢવાનું, પહેરવાનું, હરવાનું, ફરવાનું, ખાવાનું, પીવાનું. પ્રથમનું 8મું એમ કહે છે કે શાસ્ત્રની મર્યાદાનું ઉલ્લંઘન કરીને વિષય ન ભોગવવા ના પાડે છે મહારાજ. તો શરીરની આવશ્યકતા પૂરતું આપણે એને વિષયો આપવા. બહુ મજાની વાત છે, પણ આ તરંગ આપણે પૂરો કરવો છે. જેઓ પૂજ્ય થઈને ગુરુ બન્યા હોય છે તેમને વસ્ત્ર, ઘરેણાં અને ધન આ અપાર મળે છે. તેમાં જમીનને ગામનો કોઈ પાર રહેતો નથી. વળી તેને ખાન પાન ઇત્યાદિ નિત્ય નવી નવી બધી ચીજ વસ્તુ પદાર્થ મળતા રહે છે. પરંતુ મર્યાદા, શુદ્ધ ભાવ અને સંપ વિના તેની કાંઈ મોટપ દેખાતી નથી. જેનામાં મર્યાદા, શુદ્ધ ભાવ, સંપ હોય છે તેની મોટાઈ તો ઘણી ભારે કહેવાય છે. મર્યાદા, શુદ્ધ ભાવ અને સંપ જ્યાં રહે છે ત્યાં તેની મોટાઈ દિન પ્રતિદિન શુક્લ પક્ષના
ચંદ્રમાની જેમ વધતી ને વધતી રહે છે, જ્યાં ઉપર કહેલા 3 ગુણ નથી ત્યાં તેની બધી મોટાઈ કૃષ્ણ પક્ષના ચંદ્રમાની જેમ ઘટતી જાય છે. વર્તને કરીને તે દેખાઈ આવે છે. અંતર્યામી અને વર્તન તે બંને એક છે. તે જેને પરમ વિવેક પુરુષો હોય તે જાણે છે. મનુષ્યનો જેવો ચહેરો અને રૂપો હોય છે તેને દર્પણ નિશ્ચિત બતાવી દે છે. તેમાં કોઈ જાતનો ફરક રહેતો નથી. શાસ્ત્રોની પણ તેવી જ રીત હોય છે. જે સારા સજ્જન કવિઓ હોય છે તે ગ્રંથમાં જેટલા વચન લખે છે તે સૂર્ય અને દર્પણના સમાન હોય છે. તેને જે જુએ છે તેનું પ્રમાણ કરે છે. જે જન્માંધ હોય તે વગર દેખે શું કહી શકે? જેટલું સાંભળવામાં અને દેખવામાં આવે છે તે બેમાં ઘણી પણ જાતનો ફરક છે. જેની જેવી બુદ્ધિ હોય છે તે તેની ક્રિયા ઉપરથી દેખાઈ આવે છે. તેમાં લેશ માત્ર પણ ફરક રહેતો નથી, કારણ કે માણસની ક્રિયા છે તે તેની કસોટી કહેવાય છે. લાકડા વગરના ગોળાકારમાં જે કાંઈ ફરક હોય છે તેને સંઘેડાનું કામ કહી બતાવે છે. સીધામાં અને વાંકામાં જે ફરક છે તેને દોરી મૂકવામાં આવે તો તે દેખાઈ આવે છે. માટીના જેટલા વાસણ છે તે ચાકડા સિવાય બની શકતા નથી, અને તે માટીના કાચા વાસણ પણ અગ્નિમાં પકાવ્યા સિવાય ક્યારે પણ પાકા બનતા નથી. અગ્નિના યોગે કરીને ધાતુઓના પણ જુદા જુદા કાંટ બને છે. કાંટોને ત્રાજવા સિવાય કોઈ વસ્તુનો માપ તોલ થઈ શકતો નથી. જે કોઈ પણ વસ્તુ જેવી હોય તેને તેવી વ્યવસ્થા બાંધેલી હોય છે, અને તે સારી વ્યવસ્થાને લીધે કોઈ જાતનો કોઈને ક્લેશ રહેતો નથી. મહારાજે 62માં કહ્યું છે પ્રથમના કે જે ભગવાનના સ્વરૂપની વિશે નિમગ્નપણાને પામ્યો હોય, ભગવાનમાં પ્રીતિ પ્રધાન થઈ હોય તો એને હેય ઉપાધિ નથી. હેય ઉપાધિ એટલે માયિક ઉપાધિ. એને કોઈ નથી. શરીર માંદું હોય તે ભલે, સાજું હોય તે ભલે, તંદુરસ્ત હોય તે ભલે, ના તંદુરસ્ત હોય તે ભલે, આ લોકની જે કંઈ આપણી ઈચ્છાઓ છે એમાં આપણને સફળતા મળી તો ભલે, નિષ્ફળતા મળી તો ભલે, એને કોઈ સાથે આ દુનિયાના કોઈ પણ સંબંધો પદાર્થની સાથે એને કોઈ સંબંધ જ નથી. નિમગ્નપણાને પામ્યો હોય. અને લોયાનું 14મું એમ કહે છે કે જે ભગવાનના સ્વરૂપની વિશે નિમગ્નપણાને પામ્યો હોય તેને માયા પરાભવ નથી કરી શકતી. નહીંતર માયા પરાભવ કરી દે. આપણા ભારત દેશમાં એક પ્રસંગ બન્યો હતો. લગભગ 22-23 વર્ષનો એક યુવાનના લગ્ન લેવાના હતા. હવે લગ્ન લેવાના હોય ત્યારે તો એને બિચારાનો ઉત્સાહ કેટલો હોય, પારાવાર ઉત્સાહ હોય ને એને તો કેટલો ઉત્સાહ હોય. પછી ઓલા ફુલિકા માટે ઘોડું લાવે અને ઘોડા ઉપર આને શણગારીને બેસાડેલો. હારી પેટ હળદર બળદર ચોપડીને એની ભાઈપીએ હારી પેટ ઉટકેલો. સમજ્યા? તમને ખબર છે ને, પીઠી ચોર એવું કહેવાય. અત્યારે તો ખબર નહીં શું હોય, પણ પહેલાં એવું હતું કે જે પરણતો હોય ને એની 2-3 ભાભીઓ ભેગી થઈ અને હળદર એને શરીરે ઘસી અને ખૂબ જ ઉટકે અને સાફ કરે. એટલે વરરાજો થોડોક લાઇટમાં આવે. આવું હતું પહેલાં. ત્યાં આને સારા કપડાં પહેરેલા, સરસ મજાના, મોઢામાં પાનનો ડૂચો આપેલો. આમ ઘણી વખત પાન ન ખાતા પણ દીદી ખાયો જો, અને હાથમાં નારિયેલ આપેલું, ઓલું મોતીથી મઢેલું. એક નારિયેલથી કેટલાય વરજા પૈણી ગયા હોય. આ ઉપરથી મોતીથી મઢેલું પણ અંદર તો હળેલું જ હોય.
કારણ કે કેટલા વર્ષથી હાલ્યો આવતો એમના. અને ઘોડા ઉપર બેઠેલો, ફુલેકો નીકળું. હવે ખબર નહીં સારું ઘોડું કેવું ટાયડું હોય છે. તે ફુલેકું જતું હતું ને બરોબર ગન્નારું આવ્યું નાલું, અને ત્યાં સારું ભડકું. તે ઓલું ઘોડું ભડકું તે વરરાજાને ઓલારી નાખ્યો હેઠો. તે ઓલું નાલું હતું ને તેની બાજુ ખાડ ઊંડી નહીં, એમાં બધું ગટરનું પાણી. તે બિચારો ઓલરીને પડ્યો, પગ ભાંગી ગયો ને હાથ ભાંગી ગયો. ઓલું બધું ફુલેકાનો મોજો તો બધાને માર્યો ગયો હવે. ને પછી તો લગ્ન બધા બંધ રહ્યા. અને આવું થયું એટલે સામે વારે પાછ તોડી નાખ્યું. અને બિચારાને માન એનો બાપો 15-20 ગામ ફેર્યો તે મેળ પડ્યો હતો. જ્યાં જાય અહીંયાથી નારિયેલ પાછું આવતું હતું. અને માન બિચારાને ભેડું થયું હતું, પાછું આવું થયું. વાત છે આપણી, જેને પરમાત્મામાં પ્રીતિ હોય ને એને માયા પરાભવ નથી કરી શકતી. અને આ કામ છે માયાનું. કોઈ પણ ભોગે જીવને પરમાત્મામાં જોડાવા ન દેવો. આ માયાનું કામ તો 62માં મહારાજે બતાવ્યો. આનાથી બચવા માટેનો ઉપાય બતાવ્યો મધ્યનું 62માં. મહારાજ કે ભગવાનને ભગવાનના સંતનો જેને દ્રઢ આશ્રય છે એને કાળ, કર્મ અને માયા ત્રણે ભેડા મળીને ભૂંડું કરવાને ધારે ને તો પણ ન કરી શકે. એની તાકાત નથી. કારણ કે ભગવાનને ભગવાનના એવા સત્પુરુષ એનો પ્રભાવ એવો છે કે માયા છે ને એ જીવ ભગવાનને સંતનો આશ્રિત થયો હોય ને તો એને માયા પોતાના પ્રભાવમાં એને લઈ ન શકે. કોઈ દિવસ પ્રલોભન આપી ના શકે, બદ્ધ ના કરે. બહુ સરળ ઉપાય મહારાજે બતાવ્યો છે કે માયાના આ કારણોથી આપણે આપણી જાતને જો આપણે બચાવવી હોય, જીવન બચાવવું હોય અને ભગવાન શ્રી હરિની ભક્તિ કરીને જીવન કૃતાર્થ જો કરવું હોય તો મહારાજે આ સરળ રસ્તો બતાવ્યો છે. આવડો મોટો સંપ્રદાય વર્તાનું 19મું એમ કહે છે કે આ પૃથ્વી પર ભગવાન અથવા ભગવાનના સંત અવશ્ય વિચરતા હોય અને એનો યોગ થાય અને એ ભગવાનનો ભક્ત થાય તો ભગવાનનો ભક્ત થયો તેને માયિક પંચ વિષય નરક જેવા એને ઈચ્છવા નહીં. આવી ઘણી બધી વાત મહારાજે વિસ્તારથી બતાવી છે. એટલે સમજણની મહારાજનીમાં એમ કહેશે કે અહીંયા જરૂર છે. ભગવાન ભજવાની મહારાજ કે સર્વની ઈચ્છા છે પણ સમજણમાં ફેર રહે છે. એમ પ્રથમના 27ના વચનામૃતમાં બહુ વિસ્તારથી મહારાજે વાત બતાવી છે. એટલે સમજણ એવી કેળવવી કે ક્યારેય પણ ભક્તિના માર્ગમાં માયા આપણને સંકલ્પ રૂપે કરીને, માન રૂપે કરીને, ઈર્ષા રૂપે કરીને, અહંકાર રૂપે કરીને, કોઈ પણ આવી વિકૃત ગ્રંથિના યોગે કરીને ભક્તિના માર્ગમાંથી આપણે માયા કોઈ દિવસ ચલિત ન કરી શકે. એવી તો ભગવાનના ભક્તને સમજણ કેળવી રાખવી જોઈએ. અને એટલા વાસ્તે મહારાજે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી 49ના વચનાવતમાં બતાવ્યું છે. પ્રથમ પ્રકરણનું બ્રહ્માનંદ સ્વામી મહારાજને પ્રશ્ન કર્યો કે મહારાજ, ભગવાનની મૂર્તિમાં તો વૃત્તિ જોરે કરીને રાખીએ ને ત્યારે માંડ રહે છે અને જગતમાં તો એની મેળાઈ રહે છે, એનું શું કારણ? પછી કારણ મહારાજે વિસ્તારથી સમજાવ્યું છે. મોર આ બધા ગ્રંથ રહ્યા ને એ શુદ્ધ સત્વ ગુણમાં રહીને વાંચવા. રજોગુણ તમોગુણ વર્તતા હોય ત્યારે ન વાંચવા, કારણ કે એમાં બધું અવળું પકડાય આપણને. સમજણ રૂપી નેત્ર શ્રેષ્ઠ છે. મોટા પુરુષોની જેટલી વાત રહી હોય છે તે બધી ક્લેશને મટાડવા માટેની હોય છે
જેને સમજણરૂપી નેત્ર હોય છે તેને યથાર્થ રૂપમાં દેખાઈ આવે છે. મેં વાત કરીને ટૂંકમાં દાખલો આપો, પ્રસંગ તો લાંબો છે, પણ વિશદના જ્ઞાનજીવન સ્વામી એક હરિભગત દર્શન કરવા આવ્યા બાજુના ગામમાંથી, મોટર લઈને આવેલા એ વખતે. પછી સ્વામી કે ભગત આજ તારે જવાનું નથી, અહીં રોકાઈ જવાનું છે, રાત્રે અહીં રોકાવાની, તારે જવાનું નથી કે. અને ઓલો કે ભગત કે પણ સ્વામી મારે બહુ અગત્યનું કામ જવું પડે એવું. સ્વામી કે નથી જવું, આ સમજણની વાત છે ને એટલે કહું છું. સ્વામી કે મેં કહ્યું ને તારે આજે રાત્રે અહીં રોકાવાનું, તારે જવાનું નથી. કાલ બપોરે ઠાકોરજીના થાળ વરે પછી ઠાકોરજીનો પ્રસાદ જમી અને પછી તારે જવાનું, ત્યાં સુધી તારે જવાનું નથી. સારું, સામે બહુ આગ્રહ કર્યો ને તે રોકાણા, પણ મનમાં ઓલા મન છે ને ઘોડા ખેડા કરે, વયો છો. એમાં સ્વામી આરતીનો સમય થયો ને એટલે સ્વામી પછી આરતી કરવા ગયા, એટલે આરતી ઉતારતા હતા. જય સદગુરુ સ્વામી એક લીટી ને 2 લીટી ગાઈને આરતી ઉતારી તો ઓલા હરિભગત પછી ગાડી લઈને વયા ગયા. સ્વામી આરતી પૂરી કરીને તરત જ હરિભગતને પૂછ્યું ઓલો ક્યાં ગયો? કઈ કે વયો ગયો. પછી સ્વામી બોલ્યા, એનો કાળ રસ્તામાં એની રાહ જોઈને બેઠો તો નહીં, મને દેખાતું તો મારે એને કાળથી બચાવો હતો, અને આવડો અમારો માયનો નહીં. બન્યું એવું, અડધે રસ્તો કાપ્યો અને અડધે પહોંચ્યા અને ભયંકર એક્સિડન્ટ થયું. ભગત ત્યાં ને ત્યાં ગામમાં વહી ગયા, શરીર છૂટી. સમજણ અને જીવનમાં માણસ માત્રને જોઈએ. મોટા પુરુષ, આવા કોઈ મોટા પુરુષ હોય અને તે બોલતા હોય ત્યારે નહીં માનવું કે એ પુરુષ બોલે છે. સારંગપુરનું 10મું એમ કહે છે, પ્રથમનું 27મું એમ કહે છે કે એના મુખમાં રહીને એની જીભમાં રહીને બોલનારા અમે છીએ. એની જીભમાં રહીને સ્વાદ લેનારા અમે છીએ, પગમાં રહીને ચાલનારા અમે છીએ, નેત્રમાં રહીને જોનારા અમે છીએ. મહારાજ કહે જો વિવેક ચૂક્યો ને એવા મોટા પુરુષની વાત ના સમજાય તો કાળનો કોળિયો થતા વાર ન લાગે મને તમે નહીં. હવે ચાલો, શરીરનું એક્સિડન્ટ થયું અને શરીર મૃત્યુ પામ્યું. હવે એ તો એક ક્રમ છે, તો ગમે ત્યારે મૃત્યુ પામવાનું છે, એમાં રક્ષક બહુ નથી. પણ મારા બાપ જે દિવસે આત્મા મૃત્યુ પામશે ને તે દિવસે ન પૂરાય એવી ખોટ જવાની. અને તો મુક્તાનંદ સામે પ્રશ્ન કર્યો મહારાજ કે મહારાજ આત્મા તો અજર અમર છે, એ મરે કેમ? તો મહારાજ કે આત્માનું મૃત્યુ એમ જાણવું કે સંત જેવા સંત, ભક્તો જેવા ભક્ત, સત્સંગ જેવો સત્સંગ. એને મૂકીને જીવ જ્યારે એથી વિખૂટો થાય અને સંગ દોષથી, પરિસ્થિતિઓથી ખેંચાઈને સત્સંગ મૂકીને હાવ વિમુખ થઈ જાય, પછી કોઈ દિવસ ભક્તિના માર્ગે ન ચાલે. એટલે એને જળ દેહ આવે, કોઈ પર્વતનું કે વૃક્ષનું, કે જે મોક્ષનું સાધન જ ન થઈ શકે. પશુનો દેહ આવે તો સાધન થઈ શકે, ભગવાનની ભક્તિ થઈ શકે? કાંઈ ના થાય. એટલે મહારાજ કે તે આત્માનું મૃત્યુ કહેવાય. ભગવાનના ભક્તને મરણ એ છે કે એને ભગવાનને ભૂલવા તે મરણ છે એનું. એટલે સિદ્ધાનંદ સ્વામી બહુ અદ્ભુત વાત કહે છે. નેત્ર, જેને સમજણરૂપી નેત્ર હોય છે તેને તે યથાર્થ રૂપમાં દેખાઈ આવે છે. જેણે સમજણરૂપી નેત્ર અને સમજણરૂપી કાન ન હોય તો શરીર ઉપરના નેત્ર અને કાનથી શું થાય?
સમજણ વગરના ને આંધળો ને બહેરો કહેવાય છે. આંખથી જો સમજણ ન હોય તો પાપ જ થવાનું. ન જોવાનું, બધું માણસ જોવાનું. બેન દીકરીઓના રૂપ જોઈને ન કરવાના, પણ ભૂંડા ગાઢ સંકલ્પ કરવાનો. કાનથી જે તે બધું ન સાંભળવાનું, સાંભળવાનું. ગઈ દિવાળી ઉપર શિબિરમાં બધા ભક્તોને મેં એક નિયમ આપ્યું હતું ત્યાં ગુરુકુળમાં કે તમે કોઈ હરિભગતની, કોઈ સંતની, કોઈ જીવની, જગતનો કોઈ જીવ એની નિંદા કરતા નહીં અને સાંભળતા નહીં. અને થઈ જાય અને સંભળાઈ જવાય કોઈ મજબૂરી હોય તો એક ઉપવાસ કરી અને 10,000 મંત્ર જપ કરજો. આ એનું પ્રાચીન કીધું. કારણ તો મારે તે 42ના વચનાવતમાં બતાવ્યું, 41ના વચનાવતમાં મધ્યના એક દંડવટ મહારાજે અધિક કર્યો. સુખમુનિએ નોંધ લીધી, હે મહારાજ એક પ્રણામ આજ અધિક કેમ કર્યો? મહારાજ કે અમે નિત્ય એક દંડવટ પ્રણામ અધિક કરીને ભગવાનને પ્રાર્થના કરતા કે હે પ્રભુ, દેહને વિશે અહમ મમત્વના ભાવો હોય, ઇન્દ્રિયો અંતકરના ગણ થકી મારી રક્ષા કરજો. પણ આજ મહારાજ કે અમને વિચાર એવો ઊભી કે ભગવાનના ભક્તના દ્રોહથી, નિંદાથી આ જીવનું જેવું ભૂંડું થાય એવું કોઈ વાતે કરીને થતું નથી. એટલે મહારાજ કે એક દંડવટ પ્રણામ અધિક કરી અને ભગવાનને અમે પ્રાર્થના કરી કે હે પ્રભુ, જાણે અજાણે તમારા કોઈ ભક્તનો, કોઈ જીવનો મારાથી મન કર્મ વચન કરીને દ્રોહ થઈ ગયો હોય ને તો પ્રભુ માફ કરજો અને હવેથી મારાથી દ્રોહ ન થાય. એમ સ્તુતિ કરીને એક દંડવટ પ્રણામ મહારાજ કે તમારા પૂજાના નિત્ય નિયમના દંડવટ કરતા હોય ને એથી એક અધિક કરીને ભગવાન પાસે માગજો. કેમ તો મહારાજ કે જેવું ભગવાનના ભક્તના દ્રોહ કરીને જેવનું ભૂંડું થાય ને એવું કોઈ વાતે કરીને થતું નથી. અમારો હાથ, મહારાજ કે ભગવાનના ભક્તનો દ્રોહ કરે ને તો અમે અમારા હાથ નહીં કાપી નાખીએ. આ મહારાજે વચનામતમાં બધું બતાવ્યું છે. એટલે દિવ્ય એટલે સમજણરૂપી નેત્ર. આ માઇક ચક્ષુ જે છે આપણા નેત્ર એની વાત નથી, પણ સમજણરૂપી દિવ્ય ચક્ષુ જોઈએ. એ બધા આંધળા અને બહેરા છે, તેની વાત તો હોતી નથી. સમજો મનુષ્યને માટે બધી વાત હોય છે. માણસને મોક્ષ સિવાયની બીજી બાબતમાં જ્યાં સુધી અપાર તાન રહેતું હોય છે ત્યાં સુધી તેની ચાહે તેવી સમજણ હોય તો પણ તે સમજણ માય કહેવાય છે. મોક્ષ બાબતની સમજણ સિવાયની જેટલી સમજણ છે તે બધી જ માયિક સમજણ કહેવાય છે. માયામાંથી ઉત્પન્ન થયેલા જે કોઈ છે તે સર્વે ભગવાનને શરણે થયા વિના કદાચ આકાશમાં ગતિ કરે તો પણ તે ક્યારેય મોટા થતા નથી. જેમાં જેટલો પ્રતાપ દેખાય છે તે બધો શ્રીહરિનો છે અને શ્રીહરિ સિવાય બીજાનો જે પ્રતાપ માને છે તેને કાંઈ બુદ્ધિ નથી. શ્રીહરિનો પ્રતાપ અપાર છે. તે પ્રતાપને છોડીને જે લોકો બીજામાં સાર માને છે તેની બુદ્ધિ કાંઈ ઉપયોગમાં આવતી ન કહેવાય. આ બ્રહ્માંડ ભરાય તેટલા ગ્રંથો હોય, પરંતુ તે સર્વે ગ્રંથનું ફળ એટલું જ છે કે ભગવાનને સમાન બીજું કાંઈ ન રહે. ભગવાન સમાય બીજું કાંઈ થતું નથી કે જે આવું બ્રહ્માંડ રચી શકે. ભગવાન તો ભગવાન જ રહે છે અને ભગવાન સિવાયના બીજા બધા તો જીવ કહેવાય છે. પોતે જીવ થઈને પોતાનામાં ભગવાનપણાનો ભ્રમ લોકોને પેદા કરે છે અને જે લોકો ગ્રંથમાંથી ભગવાનના ચરિત્રને સાંભળીને પોતે પણ તેઓ આચરણ કરવા જાય છે તે બધા ભગવાનના દ્રોહી કહેવાય છે. તેના જેવો બીજો કોઈ દ્રોહી કહેવાતો નથી. અનંત દ્રોહ કરતાં પણ એવા લોકો વધારે દ્રોહી છે. તેનો દૂરથી ત્યાગ કરવો જોઈએ. કૂતરા, ભોંડ અને ગધેડા સિવાય બીજા કોઈ વિષ્ણાને ગ્રહણ કરતા નથી.
જેનો કાગડાના જેવો સ્વભાવ હોય તે જ ભગવાનના દ્રોહને માને છે. શ્રી કૃષ્ણ અવતારના સમયે પ્રૌંડક નામનો એક રાજા મિથ્યા વાસુદેવ થયો હતો. તેની જેવી ગતિ થઈ હતી તેવી ગતિ ભગવાનના દ્રોહીની થાય છે. ભગવાનનો દ્રોહી જે મનુષ્ય છે તે પૂરેપૂરી નીચમાં નીચ અને ભૂંડામાં ભૂંડી ગતિને પામે છે. અને જેટલા મળના દ્વાર છે તેમાં તે મર્યા પછી નિવાસ કરીને રહે છે. જેટલા મિથ્યા ભગવાન થયા છે તેની ગતિ તો ભગવાનને સાક્ષાત દેખાડી દીધી છે. કેમ જેટલા અજ્ઞાની લોકો છે તેને દેખાયા વિના કાંઈ ગમ પડતી નથી. જે મિથ્યા વાતને મમત્વથી માનતો રહે છે તો તેની ગતિ પણ મિથ્યા ભગવાનના જેવી થાય છે. શ્રી હરિએ સૌને કહ્યું, આ મારી વાત તો રામબાણના જેવી છે, માટે તમે સૌ સંતો અને હરિભક્તો તે વાતને માનજો. તે તમારું હિત કરનારી છે. એટલી વાતને જો ન સમજવામાં આવે તો જેટલા દૈત્ય કહેવાય છે તે બધા મોક્ષના માર્ગમાં આવીને વિઘ્ન કરે છે. મોક્ષના માર્ગમાં અપાર વિઘ્નો રહ્યા છે. તે વિવિધ પ્રકારની વાત કરીને અમે પ્રગટ દેખાડી દઈએ છીએ. મારી વાત સાંભળીને મોક્ષના માર્ગમાં જેટલા વિઘ્ન રહ્યા છે તેને સમજી લેવામાં આવે તો તેને વિઘ્ન ક્યારેય નડતું નથી અને પછી તે મુમુક્ષ સુખેથી મોક્ષને પામે છે. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિતમ. શ્રી હરિચરિત્રામૃત સાગરના 51 પુરમાં શ્રીહરિએ શાસ્ત્રમાંથી મર્યાદા, શુદ્ધભાવ, સંપ અને દયા બતાવીને નિર્વિઘ્ન મોક્ષ માર્ગ કહ્યો. એ નામે 59મો તરંગ સમાપ્ત થયો. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ સિદ્ધરમ સર્વદેવીશ્વરમ વાસુદેવમ હરે માધવમ કેશવમ શ્રીકામદમ કારણમ રાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની